जय श्री कृष्ण मित्रों. Last time we can discuss about the surface chemistry. In surface chemistry, we can complete adsorption and catalysis. Now in this lecture we can discuss the third and last point of this chapter, colloids. Clear? In this lecture we can discuss about colloids or colloidal solutions, whatever meaning of both are same, colloids or colloidal solutions. Clear? First of all, what is colloid? જો આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો કેવી રીતના ક્લિયર કરી શકીએ? તો કે there is three types of solutions are there. First one is true solution. If you can think about the classification of solution, it is true solution, clear, which you can study in the chapter solution. Second one is colloidal solution, and third one is suspension. There are three main points of solution. First one is true solution, second one is colloidal solution, and third one is suspension. Now you can understand these three solutions in deeply with the help of examples and differences. અત્યારે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવો છે મિત્રો. સમજો હો કે ટ્રુ સોલ્યુશનની અંદર, કોલોઇડલ સોલ્યુશનની અંદર અને સસ્પેન્શનની અંદર કયો ડિફરન્સ છે, કઈ સિમિલારિટી છે. યસ, આની અંદર શું હશે તો કે સપોઝ કે વી કેન ટેક વન કમ્પાઉન્ડ, સપોઝ ઇટ મે બી વોટર. અત્યારે આપણે કમ્પાઉન્ડ લીધો વોટર કે જે મે બી સોલ્વન્ટ છે અત્યારે આપણા માટે, વિચ ઇઝ એ સોલ્વન્ટ. પછી આપણે અનધર કમ્પાઉન્ડ લીધો કે જે કમ્પાઉન્ડ મે બી સુગર છે અત્યારે ઓર NaCl છે, કોઈ પણ હોઈ શકે. તો એ આપણા માટે અત્યારે કોણ છે તો કે સોલ્યુટ. If we can make the solution of sugar or salt NaCl in water, it becomes a true solution. True solution is a homogeneous and uniform mixture. મીન્સ કે હવે આની અંદર સુગર પાર્ટિકલ્સ કે NaCl ના પાર્ટિકલ્સ એવી રીતના સ્પ્રેડ થઈ જશે કે વી કેન નોટ સી વિથ અવર નેક્ડ આઈસ, કે વોટરની અંદર સુગર મોલેક્યુલને કે NaCl ના આયન્સને આપણે આપણી નરી આંખે, સગી આંખે જોઈ શકશું નહીં. ક્લિયર? ઇટ ઇઝ ટ્રુ સોલ્યુશન. નેક્સ્ટ, આમાં છે સુગર મોલેક્યુલ્સ NaCl ના Na+Cl- આયન્સ, પણ આપણે એને જોઈ શકતા નથી. ઇટ ઇઝ વેરી ક્લિયરલી. સપોઝ કે હું સસ્પેન્શનનું એક્ઝામ્પલ આપું તો સપોઝ વી કેન હેવ વોટર and we can dissolve sand, reti in it, then it settle down the surface of vessel. A vessel ની surface માં નીચે settle થઈ જશે. Means it is a totally heterogeneous. Here we can mix sand in water, both are not miscible in each other. We can have two different phase. First one is solid phase, which is made up of sand. Second one is liquid phase, which is made up of H2O. Clear? So it is suspension. જોઈ શકાય. આ બેની વચ્ચેની એક સિસ્ટમ છે, બરાબર. The system which in between the true solution and suspension is known as colloidal solution. Suppose કે ફરીથી મેં વોટર લીધું કે જે સોલ્વન્ટ જેમ બિહેવ કરે છે અને એની અંદર સપોઝ કે અત્યારે આપણે સ્ટાર્ચ એડ કર્યું ઓર જીલેટિન યુઝ એડ કર્યું, સ્ટાર્ચ ઓર જીલેટિન વોટેવર, ગમ, સ્ટાર્ચ, જીલેટિન, એગ આલ્બ્યુમિન, વોટેવર વી કેન એડ ઇટ. તો હવે શું થશે તો કે સ્ટાર્ચ સોલ્યુબલ થશે, પણ એની અંદર તમે આવા પાર્ટિકલ્સ જોઈ શકશો. યસ, ક્યારેક
જોઈ પણ શકાય, ક્યારેક ન પણ જોઈ શકાય, ક્યારે જોઈ શકાય ક્યારે ન જોઈ શકાય એની વાત હું કરીશ. મતલબ ઇન બિટવીન હે, એમાં સોલ્યુબલ છે તમે જે કમ્પાઉન્ડ એડ કરો હોય, પણ સોલ્યુબલ એવી રીતના થાય છે કે એના મોટા મોટા એની અંદર પાર્ટિકલ્સ થઈ જાય છે. મેઇન ડિફરન્સ બિટવીન ધીસ થ્રી સિસ્ટમ ઇઝ સાઇઝ ઓફ પાર્ટિકલ વિચ ઇઝ ડિઝોલ્વ. સાઇઝ ઓફ પાર્ટિકલ વિચ ઇઝ ડિઝોલ્વ. આમાં તમે જે સુગર મોલેક્યુલ કે NaCl ના આયન્સને ડિઝોલ્વ કરો હો એની સાઇઝ 1 નેનોમીટર કરતા લો હોય. આમાં જે સુગર મોલેક્યુલ ત્યાં ડિઝોલ્વ થયા કે NaCl ના આયનો ડિઝોલ્વ થયા એની સાઇઝ 1 નેનોમીટર થી લોઅર હોય. અહીંયા તો કે અહીંયા સાઇઝ ઓફ જે પાર્ટિકલ છે એ 1000 નેનોમીટર થી હાઈ હોય એટલે એને જોઈ શકીએ આપણે. નીચે સેટલ થઈ ગયા ડ્યુ ટુ ધ ગ્રેવિટી, કારણ કે વેઇટ વધી ગયું બરાબર, તો ગ્રેવિટીના કારણે નીચે સેટલ થઈ ગયા. અને અહીંયા જે સાઇઝ ઓફ પાર્ટિકલ હશે એ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર ની ઇન બિટવીન હશે. That is the main difference. Main difference is in the size of particle. Clear? આની અંદર શું હશે તો કે 1 નેનોમીટર થી લોઅર સાઇઝ હશે. આની અંદર શું હશે તો કે 1 નેનોમીટર થી હાયર હશે પણ 1000 નેનોમીટર થી લોઅર હશે. ઇન બિટવીન હે આ એક સિસ્ટમ, અને અહીંયા 1000 નેનોમીટર થી હાયર હશે. યસ, આ રિમેમ્બર કરજો, યાદ રાખજો. યસ, અહીંયા જે આપણે વોટર લેતા હતા એને સોલ્વન્ટ કહેતા હતા, સેમ અહીંયા વોટરને આપણે સોલ્વન્ટ નહીં કહેતા, ડિસ્પર્સ્ડ ફેઝ કહેશું. અને અહીંયા જે આ સોલ્યુટ હતું આ સોલ્વન્ટ જેવું બિહેવ કરે. આ ટ્રુ સોલ્યુશનમાં આપણે જેને સોલ્વન્ટ કહેતા હોય એને અહીંયા આપણે ડિસ્પર્સ ફેઝ કહેવાનું, સોરી ડિસ્પર્સ મીડિયમ. અને જે સોલ્યુટ હતું આ સોલ્યુટ જેવું જ બિહેવ કરશે એને આપણે કહેશું ડિસ્પર્સ મીડિયમ, સોરી ડિસ્પર્સ ફેઝ which is solute. જે સોલ્વન્ટની જેમ બિહેવ કરે એ મીડિયમ છે, ડિસ્પર્સ મીડિયમ, અને જે સોલ્યુટ જેવું બિહેવ કરે એ ડિસ્પર્સ ફેઝ છે. અહીંયા આપણે સોલ્વન્ટ સોલ્યુટ બોલતા હતા, અહીંયા આપણે સોલ્વન્ટ સોલ્યુટની જગ્યાએ શું બોલશું? ડિસ્પર્સ્ડ મીડિયમ, ડિસ્પર્સ ફેઝ. મીડિયમ મીન્સ સોલ્વન્ટ, ફેઝ મીન્સ સોલ્યુટ. The main difference is that. ક્લિયર? નેક્સ્ટ હજી આપણે એની અંદર આગળ વધીએ તો ફર્સ્ટ સાઇઝ યાદ રાખજો, રિમેમ્બર કરજો. સેકન્ડ ડિફરન્સ જે આપણે લખશું એ કંઈક આવો હશે, ઇટ ઇઝ હોમોજીનિયસ સિસ્ટમ. મતલબ કે ઓલ આર ઇન વન ફેઝ. ઇટ ઇઝ હેટ્રોજીનિયસ સિસ્ટમ. It is also heterogeneous system. Clear? આ મેઇન વાત યાદ રાખજો. કોલોઇડલ સિસ્ટમ ઇઝ અ heterogeneous system, not homogeneous. છાશ છે જે આપણે જે રોજિંદા ડેલી લાઈફની અંદર પીતા હોય છાશ, કોલોઇડલ સોલ્યુશન છે. હવે સમજી જાઓ કે કેવા પ્રકારનું સોલ્યુશન હશે. ક્લિયર સોલ્યુશન નહીં હોય, એમાં પાર્ટિકલ્સ હશે બરાબર, તો એ heterogeneous સિસ્ટમ છે. ક્લિયર? Next, we can note visibility ની આપણે વાત કરીએ તો આમાં પાર્ટિકલ્સ ને આપણે જોઈ શકતા નથી, વિઝિબલ જ નથી. તમે અલ્ટ્રા માઇક્રોસ્કોપ યુઝ કરો, કોઈ પણ વસ્તુ યુઝ કરો, તમે એની અંદર રહેલા પાર્ટિકલ્સ ને જોઈ ન શકો. અહીંયા સિમ્પલી ન જોઈ શકાય પણ અલ્ટ્રા માઇક્રોસ્કોપ થી જોઈ શકાય. અલ્ટ્રા માઇક્રોસ્કોપ થી વિઝિબલ છે. ક્લિયર? સિમ્પલી વિઝિબલ નથી. અને ક્યારેક ક્યારેક એ સનલાઇટમાં પણ વિઝિબલ છે. સનલાઇટ ઓર લાઇટ આપણે જોતા હોય કે જૂના જમાનાના જે મકાનો હોય, ઓરડાઓ હોય, એમાં ઉપર ક્યાંય છત તૂટેલી હોય ત્યાંથી પ્રકાશ આમ આવતો હોય, પ્રકાશનો લીસોટો, તો અહીંયા આપણને ડસ્ટના પાર્ટિકલ્સ દેખાય. ઇટ ઇઝ અ કોલોઇડલ સોલ્યુશન. એર છે એ પણ કોલોઇડલ સોલ્યુશન જ છે, બીકોઝ એની અંદર ડસ્ટ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ આવા પાર્ટિકલ્સ એરમાં ડિસ્પર્સ થયેલા હોય. જો આમાં બધી જગ્યાએ ડસ્ટ પાર્ટિકલ છે જ પણ આપણે જોઈ નથી શકતા, પણ જો અહીંયા લાઇટ રે ને આવી રીતના લીસોટા સ્વરૂપે એડ કરવામાં આવે તો આપણે જોઈ શકીએ. આ તો જોઈ જ શકાય. ઇટ ઇઝ ઓલવેઝ વિઝિબલ. એમને પણ જોઈ શકાય. વી કેન સી વિથ અવર નેક્ડ આઈસ. ક્લિયર? હવે આપણે એને સેપરેટ કરવાનો પ્રયત્ન કરીએ
પાર્ટિકલ્સને, તો આ ફિલ્ટર પેપરથી પણ સેપરેટ ન થાય, અલ્ટ્રા ફિલ્ટર પેપરથી પણ સેપરેટ ન થાય. એક વખત સોલ્યુશન બની ગયું ટ્રુ સોલ્યુશન, પછી એની અંદર રહેલા પાર્ટિકલ્સને તમે ફિલ્ટર પેપર કે અલ્ટ્રા ફિલ્ટર પેપરથી અલગ ન કરી શકો. ક્લિયર? અહીંયા તો કે સિમ્પલ ફિલ્ટર પેપરથી એ અલગ ન થાય, બટ અલ્ટ્રા ફિલ્ટર પેપર જો આપણે યુઝ કરીએ તો વી કેન સેપરેટ ઇટ. આ તો કોઈ પણથી થઈ જાય, સિમ્પલ ફિલ્ટર પેપરથી ની સેપરેટ થઈ જાય, તો અલ્ટ્રાનો તો પ્રશ્ન જ નથી. ક્લિયર? તો આ થોડા ડિફરન્સ આપણે યાદ રાખતા જઈએ. નેક્સ્ટ ડિફરન્સ આપણે થોડુંક ડિસ્કસ કરીએ. તો ક્લિયર? પેલા તો સિસ્ટમ બધી આપણને ખબર પડી જવી જોઈએ કે આ સિસ્ટમની અંદર આવી રીતના, આ સિસ્ટમની અંદર આવી રીતના. આપણે જો સેટિંગની વાત કરીએ તો આ ક્યારેય સેટ થતા નથી. સેટિંગનો મતલબ આવો થાય કે એક સાથે જોડાઈને નીચે બેસી જવું. યસ, આ નોર્મલ કન્ડિશનમાં સેટ નથી થતા, મતલબ કે નીચે નથી બેસી જતા, પણ ક્યારેક તમે કોઈ ટેકનિકનો યુઝ કરો, જેમ કે સેન્ટ્રીફ્યુગેશન, તો સેટ થાય, તો નીચે બેસી જાય. સેટ થવું એટલે નીચે બેસી જવું. સિમ્પલી નથી થતા, પણ કોઈ સેન્ટ્રીફ્યુગેશન જેવી ટેકનિકનો તમે યુઝ કરો તો સેટ થાય. એમાં સેન્ટ્રીફ્યુગેશન કરો તો સેટ ન થાય. આ તો એમને મેં સેટિંગ કરી જાય, નીચે બેસી જાય, બીકોઝ ઓફ ધ ગ્રેવિટી. બીકોઝ ઓફ ધ ગ્રેવિટી. તો એક આ વાત યાદ રાખજો મિત્રો. તો મેઇન જે ડિફરન્સ હતો મેં તમને કહી દીધો કે મેઇન ડિફરન્સ છે એ પાર્ટિકલ સાઇઝમાં છે. ઓના પાર્ટિકલ્સ એટલા બધા નાના છે, સ્મોલ છે કે આપણે જોઈ શકતા નથી, માઇક્રોસ્કોપથી જોઈ શકતા નથી. બરાબર? આની અંદર મિડલ રેન્જની અંદર છે. બરાબર? અને ઓલામાં તો કોઈ પ્રશ્ન નથી, કોઈ પ્રોબ્લેમ જ નથી. અને બીજી એક વાત કહું કે સપોઝ કે તમે સેમ કોન્સન્ટ્રેશન કે સેમ અમાઉન્ટ લઈને સોલ્યુશન બનાવો, તો નંબર ઓફ પાર્ટિકલ્સ જો આપણે કન્સિડર કરીએ તો ટ્રુ સોલ્યુશન્સની અંદર ઓલવેઝ હાયર હોય આના કરતા. કારણ કે એની અંદર એટલા બધા બારીક પાર્ટિકલ્સ છે કે એની સાઇઝ એના નંબર વધી જાય. ધારો કે મેં 1 ગ્રામ સોલિડ લીધું અહીંયા અને અહીંયા 1 ગ્રામ સોલિડ લીધું, તો આ એટલા બધા નાના નાના પાર્ટિકલ્સની અંદર બ્રેક થશે કે એના નંબર ઓફ પાર્ટિકલ્સ વધી જાય. અને નંબર ઓફ પાર્ટિકલ્સ એટલા બધા નહીં હોય એઝ કમ્પેર ટુ ટ્રુ સોલ્યુશન. કારણ કે એમાં સહેજ મોટી સાઇઝવાળા પાર્ટિકલ્સ મળશે, એટલે ઓછા ટુકડા થશે. આમાં મેક્સિમમ ટુકડા થશે. એક આ વાત યાદ રાખજો કે જો સેમ અમાઉન્ટ લેવામાં આવે સોલ્યુટની અહીંયા ડિસ્પર્ઝન ફેઝની, તો હાયર નંબર ઓફ પાર્ટિકલ્સ ટ્રુ સોલ્યુશનમાં હોય. નંબર ઓફ પાર્ટિકલ્સ બોલું હું, અહીંયા નંબર ઓફ પાર્ટિકલ્સ ઓછા હોય કારણ કે સહેજ એની સાઇઝ મોટી છે. તો પહેલાં તો મેં તમને આ ત્રણ સિસ્ટમ વચ્ચેનો ડિફરન્સ કહી દીધો કે ઇટ ઇઝ ડિફર્સ ઇન this and this manner. Ready? Clear? Next. Now we can discuss about particularly colloidal solution or colloids. It can have some importance in our daily life and industry's life. Very important. It is very important in daily life, in industry, and in our biochemical reactions or in our body. આપણા બોડીની અંદર પણ કોલોઇડ્સનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે મિત્રો. હવે કોઈ આપણને આવું પૂછી લે કે વાય કોલોઇડ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર ડેલી લાઈફ ઓર ઇન ઇન્ડસ્ટ્રી ઓર ઇન બોડી, તો એનું માત્ર ને માત્ર એક જ રીઝન છે. ઓનલી એન્ડ ઓનલી વન રીઝન આર ધેર. ઇમ્પોર્ટન્ટ હોવાનું રીઝન આ જ, ઇટ કેન હેવ લાર્જ સરફેસ એરિયા. It can have large surface area. Large surface area હોવાના કારણે એનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે. ક્લિયર? તો હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે સરફેસ એરિયા લાર્જ હોવાનો મતલબ શું થાય. ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ, સપોઝ વી કેન હેવ વન ક્યુબ. કોઈ એક સોલિડ ક્યુબ છે આપણી આગળ કે જે 1 સેન્ટીમીટર લેન્થ, 1 સેન્ટીમીટર હાઇટ અને 1 સેન્ટીમીટર વિડ્થ
गेन करे है, मतलब कि बधी बाजू 1 सेंटीमीटर है. नाउ वी कैन मेजर द एरिया ऑफ दिस क्यूब. इट इज 6 सेंटीमीटर स्क्वेर. ऑब्वियसली કેટલું થશે? 6 સેન્ટીમીટર સ્ક્વેર. નાउ ઇફ યુ કેન ડિવાઇડ ઇટ ઇન્ટુ 10⁻12 પાર્ટ્સ ઓર પાર્ટિકલ્સ. હવે આપણે ક્યુબને 10⁻12 જેટલા પાર્ટિકલ્સ બને એમાં ડિવાઈડ કરી દઈએ તો એ કોલોઇડલ રેન્જમાં આવી જાય. હવે કોલોઇડલ પાર્ટિકલ્સ બની ગયા હોય. And now we can measure the area. Then it is 10⁻6 meter. Sorry, 6 meter. જે એરિયા પેલા 6 સેન્ટીમીટર સ્ક્વેર હતો, now it becomes 6 meter square. જે પેલા 6 સેન્ટીમીટર સ્ક્વેર જેટલો એરિયા હતો, હવે એ એરિયા વધીને કેટલો થઈ ગયો મિત્રો? 6 મીટર સ્ક્વેર જેટલો થઈ ગયો. ક્લિયર? કારણ કે હવે પાર્ટિકલ્સને આપણે ડિવાઈડ કરી દીધા અને કઈ રેન્જમાં લઈએ આપણે? કોલોઇડલ રેન્જની અંદર. તો આ એક વાત યાદ રાખજો કે જો આપણે અગર કોઈ ક્યુબ હોય કે જે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર હોય તો એનો એરિયા 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. બરાબર? એ 6 સેન્ટીમીટર સ્ક્વેર જે એરિયા છે, સરફેસ એરિયા, આ ક્યુબને આપણે તોડી અને આટલા ટુકડા કરી નાખીએ 10⁻12 પાર્ટિકલ્સ. તો હવે પછી આપણે એનો એરિયા મેજર કરીએ તો એ કોલોઇડલ રેન્જની અંદર આવી ગયો હોય. એનો એરિયા થાય 6 મીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર ને મીટર સ્ક્વેર થઈ ગયું. હાઈ સરફેસ એરિયા પ્રોવાઈડ કરે. એના કારણે એનું ડેઇલી લાઈફની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર અને બાયોકેમિકલ રિએક્શન્સ કે બોડીની અંદર બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે. વન એન્ડ ઓનલી વન થિંગ વિચ કેન પ્રોવાઈડ ધ મેક્સિમમ ઇમ્પોર્ટન્સ of colloid is it can have a high or large surface area. આ ક્યુબની જગ્યાએ જો આપણે એના કોલોઇડલ પાર્ટિકલ બનાવી નાખ્યા તો આટલું બધું સરફેસ એરિયા વધી ગયું જેથી કરીને એનો મેક્સિમમ યુઝ કરી શકાય. ક્લિયર? નાઉ if we can think about the classification of colloids. Now if we can think about the classification of colloids, then it is of the two type. Now we can think about classification of the colloids. Classification of colloids is done with the help of three method or three types. ત્રણ વસ્તુને બેઝ બનાવીને એનું ક્લાસિફિકેશન કરી શકાય. ફર્સ્ટ, physical state of dispersed phase and dispersed medium. Physical state of dispersed phase and dispersed medium. મીડિયમ એટલે કોણ? આપણે મગજમાં યાદ રાખવાનું સોલ્વન્ટ, જેનું પ્રપોર્શન વધારે હોય. ફેઝ એટલે કોણ? તો કે સોલ્યુટ, કે જેનું પ્રપોર્શન ઓછું હોય. તો ફર્સ્ટ ક્લાસિફિકેશન આપણે કોના કારણે વિચારશું? ફિઝિકલ સ્ટેટ ઓફ ડિસ્પર્સ ફેઝ એન્ડ ડિસ્પર્સ મીડિયમ. આના કારણે એના 8 ટાઈપ્સ છે. કેટલા? 8. ક્લિયર? નાઉ નેચર ઓફ ઇન્ટરેક્શન બિટવીન ડિસ્પર્સ ફેઝ એન્ડ ડિસ્પર્સ મીડિયમ. Nature of interactions between dispersed phase and dispersed medium. कि डिस्पर्स फेज और डिस्पर्स मीडियम वच्चे केवी इंटरेक्शन है? एट्रेक्शन है कि रिपल्सन है? एना कारणे we can study two types. Then third one is according to the types of particles of the dispersed phase. Types of the particles of the dispersed phase. Types of the particles of the dispersed phase કે જે ફેઝના પાર્ટિકલ્સ છે એ કયા ટાઈપના છે? બરાબર? એના ઉપરથી તો three types of classification we can done here. First is on the basis of physical state of dispersed phase and dispersed medium. Second, on the basis of nature of interaction between the dispersed phase and dispersed medium. And last one is the types of particles of the dispersed phase. Now here you can see the first classification on the basis of dispersed phase and dispersed medium. It is of the 8 types. Dispersed phase, first we can write here. Phase means
આપણે ઇન જનરલ યાદ રાખશું સોલ્યુટ. ધેન ડિસ્પર્સ્ડ મીડિયમ, મીન્સ ઇન જનરલ સોલ્વન્ટ. આપણે જે સોલ્યુશન ચેપ્ટરની અંદર ક્લાસિફિકેશન જોયું હતું સેમ વસ્તુ અહીંયા જોશું. ટાઈપ્સ ઓફ કોલોઇડ, એન એક્ઝામ્પલ. યસ, આ ટેબલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અવર કોમ્પિટિટિવ એક્ઝામ્સ લાઈક નીટ, જી, વોટ એવર. આમાંથી ક્વેશ્ચનો આવવાની પોસિબિલિટી મેક્સિમમ એન્ડ મેક્સિમમ. સપોઝ કે આપણે એક સોલિડ એઝ અ ડિસ્પર્સ ફેઝ છે, મતલબ આપણે જેને ડિઝોલ્વ કરીએ છીએ સોલિડ સ્ટેટમાં, બરાબર. અને આપણે જે મીડિયમ લીધું એ પર્ટિક્યુલર આપણે સોલિડ લઈએ, વન ટાઈમ લિક્વિડ લઈએ અને વન ટાઈમ ગેસ લઈએ. તો જેની અંદર ડિસ્પર્સ ફેઝ સોલિડ હોય અને ડિસ્પર્સ મીડિયમ પણ સોલિડ હોય એવા ટાઈપના કોલોઇડલ સોલ્યુશનને સોલિડ સોલ કહેવાય. It is known as solid sol. It is known as solid sol. It is known as sol. It is known as aerosol. Remember that. જેની અંદર both dispersed phase and dispersed medium both are in solid state, it is solid sol. Medium is liquid, phase is solid, then it is only sol. Medium is gas, phase is solid, then it is aerosol. Now we can take the examples. આની અંદર હશે some colored glass. Some colored glass. આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ કે ભાઈ ફોર ડેકોરેશન પર્પઝ એક કાચની અંદર બીજો કાચ આવી રીતના કલર્ડ આપણને દેખાતો હોય, સોલિડમાં સોલિડ ડિસ્પર્સ થઈ ગયેલો હોય, બરાબર. જેમસ્ટોન્સ, નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ જેમસ્ટોન્સ. જેમસ્ટોન્સ મીન્સ આમ જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો નંગ. ઘણા બધા લોકો રિંગની અંદર સ્ટોન પહેરતા હોય, એ જેમસ્ટોન, એ પણ વન ટાઈપ ઓફ કોલોઇડલ સોલ્યુશન જ છે. ક્લિયર. અને નેક્સ્ટની અંદર આપણે વાત કરીએ તો પેન્ટ્સ એન્ડ સેલ ફ્લુઇડ્સ. આની અંદર લિક્વિડની અંદર સોલિડ પાર્ટિકલ્સ હોય. એમાં તમે જાણો છો પેન્ટ્સ લિક્વિડ છે પણ સોલિડ પાર્ટિકલ્સ હોય. સેલ ફ્લુઇડ્સની અંદર પણ સેમ વસ્તુ છે. ક્લિયર. નેક્સ્ટ વન એક્ઝામ્પલમાં આવશે સ્મોક એન્ડ ડસ્ટ. ડસ્ટમાં મોટા ભાગે એર છે ગેસિયસ સ્ટેટમાં, પણ એમાં સોલિડ પાર્ટિકલ્સ ફેલાયેલા છે. સેમ વસ્તુ સ્મોકની અંદર છે. તો એક આવી રીતના ક્લાસિફિકેશન યાદ રાખવાનું. હવે આપણે લિક્વિડ લઈએ અને એની અરે ચેન્જ કરતા જાય મીડિયમ. એક વખત સોલિડ લઈએ, વન ટાઈમ વી કેન મેક અ સોલિડ. હિયર વી કેન ટેક લિક્વિડ, ગેસ, સોલિડ લિક્વિડ ગેસ. હવે શું થશે તો કે એના એક્ઝામ્પલની અંદર આપણે લખશું તો સોલિડમાં જો લિક્વિડ ડિઝોલ્વ થયેલું હોય તો એને જેલ કહેવાય, જેલ. ક્લિયર. નેક્સ્ટ વન ઇઝ નોન એઝ ઇમલ્શન. લિક્વિડ ઇમલ્શન. અને ગેસની અંદર જો લિક્વિડ ડિસ્પર્સ થયેલું હોય તો ફરીથી એને એરોઝોલ કહી શકાય. યાદ રાખજો, ધીસ ટુ આર ધ મોસ્ટ આઈએમપી, જેલ એન્ડ ઇમલ્શન. જો લિક્વિડની અંદર લિક્વિડ ડિઝોલ્વ થયેલું હોય તો ઇમલ્શન, સોલિડની અંદર લિક્વિડ ડિઝોલ્વ થયેલું હોય તો જેલ. Clear. Now we can take the example of gel, cheese and jellies. Cheese and jelly, whatever, cheese and jelly. Jellies લખ્યું है, whatever. cheese હોય કે jellies હોય, જેલના એક્ઝામ્પલ હે. નેક્સ્ટ આવશે મિત્રો મિલ્ક, હેર ક્રીમ એન્ડ બટર. મિલ્ક, હેર ક્રીમ એન્ડ બટર. બટર બહુ પૂછાય છે. ઇમલ્શનના એક્ઝામ્પલમાં શું હશે? મિલ્ક, હેર ક્રીમ એન્ડ બટર. તો એમ કે સર બટર તો સોલિડ જેવું ન દેખાતું હોય. યસ, એ લિક્વિડ સ્ટેટ વાળા બટર એટલે કે ઘીની વાત કરે છે. બટર બેની અંદર આવે, અહીંયા પણ આવે, અહીંયા પણ આવે. અહીંયા બટરને એને ચીઝના ફોર્મમાં લખ્યું છે, સમજો હો. બટર બેની અંદર આવે. જો સોલિડ ફોર્મ વાળું બટર હોય તો જેલ થાય, પણ લિક્વિડ ફોર્મ વાળું બટર હોય મતલબ કે જો ઘી હોય તો આની અંદર લખી શકાય. ક્લિયર. એન્ડ એરોઝોલ ના એક્ઝામ્પલ ની અંદર લખશું કે જેમાં ગેસની અંદર લિક્વિડ ડિસ્પર્સ થયું હોય તો ફોગ, મિસ્ટ, ક્લાઉડ, ફોગ, મિસ્ટ, ક્લાઉડ એન્ડ સ્પ્રે of insecticides, whatever.
આપણે જે ખેતરની અંદર સ્પ્રે કરીએ બરાબર ઇન્સેક્ટિસાઇડનું બરાબર એ બધા જ એરોસોલ છે, ફોગ છે, મિસ્ટ છે, ક્લાઉડ છે બરાબર. નેક્સ્ટ ઇઝ ગેસ. અહીંયા આવશે સોલિડ, અહીંયા આવશે લિક્વિડ. ગેસ ન લખી શકાય because gas and gas are mixed to give a true solution, not a colloidal solution. Clear? The name is solid sol and foam. Further also solid sol and foam. Foam means fin. Now we can take the example pumice stone and foam rubber. આની અંદર આવશે pumice stone and foam rubber. સોલિડની અંદર ગેસ ડિસ્પર્સ હોય. આપણે ઘણી બધી વખત જોતા હોય, આપણે આમ તોડીને ઘસીએ સફેદ સફેદ નીકળે, સોલિડની અંદર ગેસ ડિસ્પર્સ હોય બરાબર. pumice stone and foam rubber એ કોના એક્ઝામ્પલ છે કે જેની અંદર સોલિડ મીડિયમ હોય અને ગેસ ફેઝ હોય. ક્લિયર? નેક્સ્ટ વન ફોર્થ એટલે કે ફીણ. ફોમ એટલે ફીણ જ થાય. ફ્રોથ. ક્લિયર? Next one is whipped cream and soap leather. આનો મતલબ એ થયો ફીણ. ક્લિયર? એક આ ટેબલ ખાસ યાદ રાખજો મિત્રો. ક્લિયર? How many types are there according to the physical state of dispersed phase and dispersed medium? 8. ગેસ પોસિબલ નથી કારણ કે ટ્રુ સોલ્યુશન બની જાય. તો સોલિડ અને વચાય આમ સોલિડ ડિસ્પર્સ ઇન સોલિડ, સોલિડ ડિસ્પર્સ ઇન સોલિડ, then it is solid sol. Solid dispersed in liquid, then it is sol. Solid dispersed in gas, then it is aerosol. Liquid dispersed in solid, then it is gel. Liquid dispersed in liquid, then it is emulsion. Liquid dispersed in gas, then aerosol. Gas in solid, solid sol and gas in liquid form. આ પણ અગત્યનો હોય. ક્લિયર? અને એના એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો. ક્લિયર મિત્રો? આમાંથી ક્વેશ્ચનો આવવાની પોસિબિલિટી બહુ વધારે, મેક્સિમમ પોસિબિલિટી કે આમાંથી ક્વેશ્ચન આવી શકે. નાઉ સપોઝ કે જો કોઈ કોલોઇડલ સોલ્યુશનની અંદર if you can prepare any colloidal solution in water, मतलब कि આપણે dispersed phase વોટર રાખીએ, સોરી મીડિયમ સોલ્વન્ટ તરીકે, મીડિયમ તરીકે વોટર રાખીએ, then it is known as aquasol or hydrosol. પર્ટિક્યુલરલી આપણે એને નામ આપી શકશું aquasol or hydrosols. ક્લિયર? સપોઝ કે dispersed મીડિયમ આપણે કોઈ આલ્કોહોલ સેટ કર્યું. શું સેટ કર્યું મિત્રો? આલ્કોહોલ. તો ઇટ ઇઝ નોન એઝ આલ્કોસોલ્સ. આલ્કોસોલ્સ. સપોઝ કે ડિસ્પર્ઝન મીડિયમ તરીકે આપણે બેન્ઝીન સેટ કર્યું, બેન્ઝીનની અંદર આપણે સોલ્યુશન બનાવ્યું, then it is known as benzosols. ડિસ્પર્સ્ડ મીડિયમ H2O હોય પર્ટિક્યુલરલી તો આપણે એવા કોલોઇડલ સોલ્યુશનને એક્વાસોલ કે હાઇડ્રોસોલ કહી શકીએ. જો ડિસ્પર્સ મીડિયમ તરીકે આલ્કોહોલ હોય તો આપણે આલ્કોસોલ્સ કહી શકીએ. જો ડિસ્પર્સ મીડિયમ તરીકે બેન્ઝીન હોય we can say that it is a benzosol. Clear? So it is the first type of classification which we can complete here and which is according to the physical state of dispersed phase and dispersed medium. Now we can think about the second classification, which is nature of interaction between dispersed phase and dispersed medium.
nature of interactions between dispersed phase and dispersed medium. There are two types which we can study with the help of difference: lyophilic colloids, and lyophobic colloids. Lyophilic colloids and lyophobic colloids. Clear? Now we can study with the help of difference. આપણે ડિફરન્સ ની રીતે સ્ટડી કરીએ કે લાયોફિલિક અને લાયોફોબિક નો મતલબ શું. અહીંયા શું હશે તો કે ડિસ્પર્સ્ડ ફેઝ અને ડિસ્પર્સ્ડ મીડિયમ have attraction between them. હું મારી સાદી ભાષામાં લખું, ટેક્સ્ટ બુકમાં જે લખ્યું હોય મતલબ કે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્સ મીડિયમ વચ્ચે એટ્રેક્શન હશે. અહીંયા ડિસ્પર્સન ફેઝ અને ડિસ્પર્સ મીડિયમ વચ્ચે રિપલ્શન હશે. Medium have repulsion between them. Repulsion between them. Clear? Easily મેં અત્યારે ખાલી વાત કરી છે. પહેલો ડિફરન્સ શું તો કે અહીંયા લાયોફિલિક ની અંદર ફિલિક મીન્સ એટ્રેક્ટિવ. અહીંયા ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્સ મીડિયમ એકબીજાને એટ્રેક્ટ કરશે. જ્યારે ઓલી અંદર ફોબિક નો મતલબ થાય ફોબિયા. ફોબિયા મીન્સ દૂર ભાગવું. આપણે કહેતા કે આનો ફોબિયા है. मतलब કે અહીંયા ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્સ બેઝ એકબીજાથી રિપલ્સ હશે, એકબીજાથી દૂર ભાગશે. યસ, ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય સિમ્પલ મેથડ. આને સિમ્પલી જનરેટ કરી શકાય. કેવી રીતના તો કે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્ઝન મીડિયમ બેને મિક્સ કરી અને તમે એને સેજ શેક કરશો, હલાવશો, વી કેન એન કોલોઇડલ સોલ્યુશન. સપોઝ કે હું જેલ લઉં, બરાબર, એને વોટરની અંદર નાખું, શેક કરું તો મને કોલોઇડલ સોલ્યુશન મળી જાય. અહીંયા આવું નથી. ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય સ્પેસિફિક ટેકનિક્સ. અહીંયા તમે ફેઝ અને મીડિયમને મિક્સ કરશો અને સેજ શેક કરશો તો તમને સોલ્યુશન મળી જશે. અહીંયા એવું નહીં હોય. અહીંયા તમારે સ્પેસિફિક ટેકનિકનો યુઝ કરવો પડશે. અહીંયા તમે ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્સ મીડિયમને મિક્સ કરીને શેક કરશો તમને કોલોઇડલ સોલ્યુશન મળશે નહીં મિત્રો. ક્લિયર? એક આ વાત યાદ રાખવાની. આ ઇઝીલી પ્રિપેર થાય, ઓલું ઇઝીલી પ્રિપેર ન થાય, એમાં તમારે ટેકનિકનો યુઝ કરવો પડે. કઈ ટેકનિકનો યુઝ કરવો પડે એ આપણે આગળ વાત કરશું. ક્લિયર? આની અંદર આપણે વાત કરીએ તો ગમ, સ્ટાર્ચ, જીલેટિન, આવા બધાને આપણે જો પ્રિપેર કરીએ સોલ્વ ફોર્મમાં તો આ બધા તમને રબર લાયોફિલિક સોલ્યુશન્સ આપશે. કેવા આપશે? લાયોફિલિક સોલ્યુશન્સ. જ્યારે આપણે ફોબિકની અંદર વાત કરીએ તો મેટલ્સના સલ્ફાઇડ છે, બરાબર, એ બધા લાયોફોબિક આપશે. કોઈ મેટલનું તમે સોલ્યુશન બનાવો હો કે મેટલ સલ્ફાઇડ ના સોલ્યુશન બનાવો હો કોલોઇડ ફોર્મમાં તો એ બધા લાયોફિલિક હશે, સોરી ફોબિક હશે. ફિલિકમાં કોણ આવે? ગમ, સ્ટાર્ચ. ગમ મીન્સ ગુંદર, સ્ટાર્ચ, જીલેટિન, રબર, આ બધા લાયોફિલિક સોલ્યુશન આપે. મેટલ સલ્ફાઇડ એ બધા કેવા આપશે? લાયોફોબિક. ક્લિયર? તો આ એક વાત યાદ રાખવાની. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે એની અંદર વાત કરશું એ આ હશે, ઇટ ઇઝ રિવર્સિબલ in nature. મતલબ એવો કે we can separate dispersion phase and dispersion medium. અહીંયા આપણે સેપરેટ કરી શકીએ. ધારો કે કોલોઇડલ સોલ્યુશન મળી ગયું આપણને, કોલોઇડલ સોલ્યુશન બની ગયા પછી આપણે એમાંથી ડિસ્પર્સ ફેઝ અને ડિસ્પર્શન મીડિયમ અલગ કરવું તો થઈ જાય. આપણે જાણીએ છીએ આપણે ગમ હોય એમાં
વોટર નાખીને બનાવીએ તો કોલોઇડલ સોલ્યુશન બને, પણ તમે એને થોડુંક ટાઈમ પડ્યો રહેવા દો, એમાંથી વોટર મોલેક્યુલ ઉડી જાય અને ફરીથી આપણને ગમ મળે, મતલબ બે સેપરેટ થઈ ગયા. આ રિવર્સિબલ છે. ફરીથી તમે એ જ ગમની અંદર વોટર નાખો તો ફરીથી કોલોઇડલ સોલ્યુશન મળી જાય. ઇટ ઇઝ રિવર્સિબલ, કે સોલ્યુશન ક્રિએટ કરી શકાય, પાછા સેપરેટ કરી શકાય, ક્રિએટ કરી શકાય, સેપરેટ કરી શકાય. ઇટ ઇઝ ઇરિવર્સિબલ. મતલબ કે એક વખત કોલોઇડલ સોલ્યુશન પ્રિપેર થઈ ગયું પછી તમે એને ટૂંકમાં સેપરેટ ન કરી શકો, અને જો તમે એને સેપરેટ કરી નાખો કોઈ પણ ટેકનિકથી તો તમે ફરીથી એમાંથી કોલોઇડલ સોલ્યુશન ગેઇન ન કરી શકો. આ રિવર્સિબલ છે નેચરની અંદર, આ ઇરિવર્સિબલ. એમાંથી તમે રિવર્સિબલી બધું કરી શકો, સોલ્યુશન બનાવી શકો, ફરીથી સેપરેટ કરી શકો, કોલોઇડલ સોલ્યુશન બનાવી શકો, સેપરેટ કરી શકો. પહેલાની અંદર એ પોસિબલ નથી મિત્રો. ક્લિયર? એક આ વાત યાદ રાખવાની. પછી એમાં તમે કોઈ પણ ટેકનિકનો યુઝ કરી શકો, યુ ઓપરેશન હે, આ છે તે છે, પણ સેપરેટ કરી શકાય. બરાબર? નાઉ ઇટ ઇઝ નોન એઝ, એટલા માટે તેને રિવર્સિબલ સોલ કહેવાય. ઇટ ઇઝ નોન એઝ રિવર્સિબલ સોલ. ઇટ ઇઝ નોન એઝ ઇરિવર્સિબલ સોલ. રિવર્સિબલ સોલ એન્ડ ઇરિવર્સિબલ સોલ. ક્લિયર? આની અંદર વાત કરીએ હજી આગળ નેક્સ્ટ, તો ઇટ ઇઝ સ્ટેબલ. એ બની ગયા પછી સ્ટેબલ જ છે. ક્લિયર? એમાં બીજા કોઈ કમ્પાઉન્ડ એડ કરવાની જરૂર નથી. ઇટ ઇઝ નોટ સ્ટેબલ. For the stabilization, it can require stabilizer. આને સ્ટેબલ કરવા માટે તમારે કોઈ પણ એક કમ્પાઉન્ડ એડ કરવા પડે, જે કમ્પાઉન્ડને સ્ટેબિલાઇઝર કહેવાય. ઓલા તો ઓલરેડી સ્ટેબલ જ છે. આ બની ગયા પછી પણ સ્ટેબલ નથી. એને સ્ટેબલ કરવા માટે તમારે એની અંદર કોઈ પણ ફોરેન મોલેક્યુલ કે ફોરેન કમ્પાઉન્ડ એડ કરવો પડે, કે જેને તમે સ્ટેબિલાઇઝર કહેશો. શું કહેશો? સ્ટેબિલાઇઝર. ક્લિયર? એક આ વાત યાદ રાખજો. એનાથી થોડુંક આગળ વાત કરીએ તો if you can think about surface tension, then dispersion medium or dispersed medium have higher surface tension than dispersed phase. આ ખાસ યાદ રાખજો. લાયોફિલિક સોલ હોય તો એમાં સરફેસ ટેન્શન ડિસ્પર્ઝન મીડિયમ નું હાઈ હોય, કોના કરતા? ડિસ્પર્સ્ડ ફેઝ કરતા. ક્લિયર? ક્લિયર મિત્રો? If you can think about viscosity, if you can think about viscosity, તો એ આનાથી રિવર્સ હોય. મીડિયમ કરતા ફેઝની વિસ્કોસિટી હાયર હોય. આ મગજમાં ઉતારવાનું. વધારે લાયોફિલિકની અંદર વાત કરું તો વધારે સરફેસ ટેન્શન કોનું હોય? મીડિયમનું. અને વિસ્કોસિટી કોની હાઈ હોય? ફેઝની. ક્લિયર? આ યાદ રાખજો. આની અંદર જો હું વાત કરું સરફેસ ટેન્શનની, નિયરલી ઇક્વલ હોય. ડિસ્પર્ઝન મીડિયમ, ડિસ્પર્ઝન ફેઝ. વિસ્કોસિટી પણ સેમ. ડિસ્પર્ઝન મીડિયમ નિયરલી ઇક્વલ ટુ ડિસ્પર્ઝન ફેઝ. યાદ રાખવાની કોની અંદર? ખાલી ફિલિકમાં. ફિલિકમાં તો બે નિયર અબાઉટ જ હોય, વિસ્કોસિટી અને સરફેસ ટેન્શન. ક્લિયર? આપણી ટેક્સ્ટ બુકની અંદર નથી મિત્રો, થોડુંક એડવાન્સ છે, યાદ રાખજો. ક્લિયર? સો હિયર વી કેન કમ્પ્લીટ the second classification, which is lyophilic and lyophobic. આની અંદર શું હશે તો કે ડિસ્પર્શન ફેઝ અને ડિસ્પર્શન મીડિયમ વચ્ચે એટ્રેક્શન હશે. બેને મિક્સ કરશો એટલે ડાયરેક્ટલી આપણને કોલોઇડલ સોલ્યુશન ફોર્મ થશે. ઓલાની અંદર શું હશે તો કે બે વચ્ચે રિપલ્શન હશે, મતલબ કે બે એટ્રેક્ટ કરતા હશે નહીં. ડાયરેક્ટલી પ્રિપેર ન થાય માટે તમારે સ્પેસિફિક ટેકનિક યુઝ કરવી પડે. આ બની ગયા પછી સ્ટેબલ છે, એમાં કોઈ સ્ટેબિલાઇઝરની રિક્વાયરમેન્ટ નથી. આ બન્યા પછી પણ સ્ટેબલ નથી, એમાં તમારે સ્ટેબિલાઇઝર યુઝ કરવા પડે. આની અંદર એક્ઝામ્પલમાં આવે સ્ટાર્ચ, જિલેટિન, ગમ, રબર. આની અંદર મેટલ, મેટલ સલ્ફાઇડ, બરાબર, એવા બધા. આની અંદર બીજું શું આપણે કહી શકશું કે ઇટ ઇઝ અ રિવર્સિબલ સોલ, મતલબ કે સોલ્યુશન બનાવી શકાય કોલોઇડલ, ફરીથી એને સેપરેટ કરી શકાય, ફરીથી બનાવી શકાય, સેપરેટ કરી શકાય. આમાં એવું હોતું નથી. કોલોઇડલ સોલ્યુશન બની ગયું પછી સેપરેટ ન થાય, અને સેપરેટ થાય પછી ફરીથી એને ફોર્મ ન કરી શકાય.
ક્લિયર? આ બહુ સ્ટેબલ છે, ઓલા સ્ટેબલ હોતા નથી અને સ્ટેબિલાઇઝરની રિક્વાયરમેન્ટ છે, બરાબર. પછી આની અંદર શું કહેશું આપણે, તો કે સરફેસ ટેન્શનની જો આપણે વાત કરીએ તો આમાં ડિસ્પર્ઝન મીડિયમનું વધારે હોય, વિસ્કોસિટી ફેઝની વધારે હોય, ઓલાની અંદર બે નિયરલી ઇક્વલ હોય. સપોઝ કે અહીંયા મીડિયમ તરીકે H2O હોય તો એને હાઇડ્રોફિલિક સોલ કહેવાય. હાઇડ્રોફિલિક કોલોઇડ્સ. લાયુની જગ્યાએ હાઇડ્રો થઈ જાય પછી વોટર હોય તો. સેમ વસ્તુ અહીંયા જો મીડિયમ તરીકે H2O હોય તો પછી આ થઈ જાય હાઇડ્રોફોબિક. હાઇડ્રોફોબિક કોલોઇડ્સ. ક્લિયર? મીડિયમ તરીકે H2O હોય તો હાઇડ્રોફિલિક, મીડિયમ તરીકે અહીંયા H2O હોય તો હાઇડ્રોફોબિક. ક્લિયર? લાયુની જગ્યાએ હાઇડ્રો લાગી જાય. Here we can complete the two types of special classification. First one is on the basis of state of physical state of dispersion phase and dispersion medium. Second one is on the basis of attraction or repulsion between the dispersion phase and dispersion medium. Clear? So લાયોફિલિક અને લાયોફોબિક પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઘણી બધી વખત પૂછાય છે મિત્રો. ક્લિયર? તો યાદ રાખજો આને, પ્રિપેર કરજો વ્યવસ્થિત. પેલું ટેબલ જે આપણે ફર્સ્ટ ભણ્યા એમાંથી પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદરથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન આવતા હોય છે એમસીક્યુના ફોર્મમાં. લાયોફિલિક લાયોફોબિકમાંથી પણ આવતા હોય છે, બરાબર. નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે જ્યારે મળશું ત્યારે આપણે થર્ડ ટાઈપનું જે ક્લાસિફિકેશન છે એને સ્ટડી કરશું. મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.